દે, પણ આ દશામાં ના મૂકે હો. બેટા હું આવું હમણાં પાછો. રવિ, કઈ બાજુ જવું? ક્યાં જાઉં મને કઈ સમજાતું નથી. ક્યાં કામ ગોતવા જાઉં છું. કામ તો કરવું પડશે. એવું તમને કહેવાનું કીધું કે એવું હોય ને તો કોકની ત્યાં ખેતરને મજૂરી કરવા વયા જજો. ઘરમાં હવે કઈ દાડા નથી. ભલે સંજુની તો ભાઈ તેની દીકરી પૂરી થઈ ગઈ. એ છોકરી હાટુથી તો હું આ બાજુવાળાને લઈ આવું ખાવાનું, પણ એ કેટલાક દી દે, એક દી બે દી, ત્રીજે દિવસે ગમે એ માણા ના પાડી દે. ખબર છે મને, બધી ખબર છે, પણ મને કઈ કેમ થાય છે કે હું શું કરું. હું એક બાપ હોવાની ફરજ નથી નિભાવી શકતો. મારી દીકરી આટલી માંદી છે, એને હું બટકું ખવડાવી નથી આપતો. તમે તો તોય હજી ઘડીક વાર ઘરની બહાર જાવ તો હું તો રાત ને દી અને મારી નજરની સામે જોઉં. મને શું થતું હોય છે કઈક તો એની હાલત એવી હોય ને કે મારું કામ જો ફાટી જાય. મને એમ થાય કે ભગવાન મને આ દી જોવા હું કામ જીવતી રાખે. સંજુને જોઉં છું મારો જીવ બની જઈશ એમ થાય છે કે આના કરતા તો હું મરી જાવ એ યાર. તમે આવી વાત કરશો તો હું એને કરીશ. એ તો વિચાર કે અમારી મા દીકરીનું તમારા સિવાય કોણી. એટલે જ હું કાંઈ નથી કરતો નિકિતા. કાંઈ ઉપાધિ કરમાં છેલ્લા 100 રૂપિયા છે. મારી દીકરી હાટું કાંઈક ખાવાનું લઈ આવ. ઉપાધિ કરમાં હો. સંજુ 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 ઊભી થઈ જા. સંજુ હો થયું સંજુ 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 સમજો સમજો પાણી પીવું તને હું થાય સંજુ હું થાય તને સંજુ 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 કાંઈ નથી. જો તાર બાપ તારી બાજુ બેઠો. સંજુ ટાઈમ દીધી દવા નથી પીધી. સંજુ મારી દીકરી તને કાંઈ નહીં સંજુ મારે સામું જો. સંજુ કાંઈ નહીં થાય. ઉપાધિ કરમાં તું સમજો. તારી મમ્મી ને તારા પપ્પા બે તારી બાજુમાં જ છે. કાંઈ નહીં થવા દે તને. કાંઈ નહીં થવા. સંજુ તને કાંઈ નહીં થવા દો. ઉપાધિ કરમાં. રવિ આને દવાખાને લઈ જાય. બાબુ મને કઈ થાય કાંઈ નહીં થાય તને મારી દીકરી. કાંઈ નહીં થાય. અમે હઈ તાર પાસે. તારે કાંઈ નહીં થવા દો. મામાને બચાવી લે બાબુ. કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય. હાલ મારી દીકરી હાલ. જો બાટલો ચડાવી દીધો છે. આવી આ દવા દીકરીને દવા પાઈ દો. ડોક્ટર સાહેબ મારી દીકરીને શું વાંધો છે? તમારી દીકરીને અટાણે કાંઈ વાંધો નથી. મેં બાટલો ચડાવી દીધો ને હવે કમ્પ્લીટ થઈ ગયું છે. બેટા સંજુ હવે દુખાવો ઓછો પડ્યો. ડોક્ટર સાહેબ સંજુ રાતે ઉઠીને રોવે છે ને, અમારાથી નથી જોવાતું. જો બેટા સંજુ તું કાંઈ ઉપાધિ કરતી નહીં, તને કાંઈ વાંધો નથી. અને આવો નાનો મોટો દુખાવો તો ચાલુ છે. તમારે હવે કાંઈ નહીં થાય. સારું હાલો હું ઓલા બીજા પેશન્ટને જોતો અને મારે તમારું થોડું કામ છે. બહાર આવજો. હા ડોક્ટર સાહેબ. હાલે દવા પી લે એટલે તને થોડીક રાહત થઈ જાય. સંજુ કઈ ઉપાધિ ન કરજો. હું આવું ડોક્ટર સાહેબ હું કહેશે.
પૂછતો. બીજું માં મને શું થયું છે માં? તને કાંઈ નથી મારી દીકરી, અને તને કાંઈ થાય નહીં. તો મને આમ અચાનક કેમ આવું દુખવા માંડે છે? લે જરા બુદ્ધિ વાળી જો દવા પીધી હે? હા. ઉપાધિ ઘરમાં તું હે ને બહુ જલ્દી હાજી થઈ જવાની હો. મને દુખે ને તઈ તો મને એવું લાગે કે હવે હું જીવી શકું. એવું કે મને એવું દુખે છે માં. એવું કે મારી દીકરી, ભગવાન કરે કે તને મારી એવું મન લાગી છે. બીજા થોડીક વાર બીજા એટલે તને રાહત થાય. અટાણ દુખતું તો નથી ને? કઈ ખાવું હે તારે? મારે કાંઈ નથી ખાવું. તે ખાધું માં? ખાઈ લીધું. ડોક્ટર સાહેબ શું વાંધો છે મારી દીકરીને? એનું દુઃખ અમારાથી નથી જોવાતું. જે ખર્ચો થાય એ હું કરીશ, પણ મારી દીકરીને હાજી કરો. તમને એવું લાગતું હશે કે મારી પરિસ્થિતિ જોઈને હું ખર્ચો નહીં કરી શકું, પણ મારી દીકરી હાટું મારે કદાચ વેચાઈ જવું પડે તો વેચાઈ જાય. અરે મારી કિડની વેચી નાખવી પડે તો મારી કિડની વેચી નાખી, પણ મારી દીકરીનું ઓપરેશન કરો. મારી દીકરી વગર હું નહીં રહી શકું. જો રવિભાઈ, તમે હાથ જોડો માં. ડોક્ટર સાહેબ, દવાથી મારી દીકરીને સારું ન થાય એમ હોય ને તો ઓપરેશન કરી નાખો, પણ મારી દીકરીને સારું કરો. પણ જો રવિભાઈ, અટાણ લગી મેં તમારાથી આ વાત હંતાઈ હતી, પણ આજે મારે તમને હકીકત કેવી પડશે. શું હકીકત શું છે? રવિભાઈ, તમે આટલું કહો છો ને, આજ મારે મારું મૌન તોડવું પડશે. એટલે શું કહેવા માંગો છો ડોક્ટર સાહેબ? તમે જલ્દી બોલો, તમે શું કહેવા માંગો છો? જો રવિભાઈ, તમારી દીકરીનું ઓપરેશન નથી થાય અને તમારી દીકરીને ફેફસામાં કાણું છે. શું? મારી દીકરીનું ઓપરેશન નથી થાય? ના, નથી થાય. ડોક્ટર સાહેબ, મારે વેચાઈ જવું પડે તો હું વેચાઈ જાય. પણ રવિભાઈ, કદાચ તમે ગમે એટલા પૈસાનો ખર્ચો કરો ને તોય ઓપરેશન થાય એમ જ નથી. ડોક્ટર સાહેબ, તો તમે આ વાત મારાથી કેમ છુપાવી? 6 મહિનાથી અમે હેરાન થાય છીએ, તમે આ વાતની મને જાણ કેમ ન કરી? પણ રવિભાઈ, તમે શાંત થાવ. તમારી દીકરીની સામે જો આ વસ્તુ મેં કીધી હોત ને તો તમારી દીકરી સહન ન કરી શકે અને એમનામ બીકમાં મરી જાય. હે ભગવાન, આવડું મોટું તે દુઃખ આપ્યું, હું શું કરું? જો રવિભાઈ, હવે આનો કઈ આપણી પાસે રસ્તો છે નહીં. તમારી દીકરીને તમે તમારે ઘરે લઈ જાઓ, ખવડાવી પીવડાવી લો. ડોક્ટર સાહેબ, કહી દો આ વાત ખોટી છે. ડોક્ટર સાહેબ, કહી દો આ વાત ખોટી છે. ડોક્ટર સાહેબ, મારી દીકરી વગર હું 1 મિનિટ નહીં જીવી શકું. હું તો સહન નહીં કરી શકું, પણ એની માય સહન નહીં કરી શકે. ડોક્ટર સાહેબ, અમે જીવતા જીવતા મરી જાવ. રવિભાઈ, તમે શાંત થઈ જાઓ, કારણ કે હવે તમારે આ આદત પાડવી જોઈએ. કારણ કે તમારી દીકરી હવે થોડાક દિવસની મહેમાન છે. અને જો રવિભાઈ, તમે હિંમત રાખો. કેમ હિંમત રાખવી ડોક્ટર સાહેબ? કેટલીક હિંમત રાખવી અમારે હવે? જો રવિભાઈ, તમે આમ હિંમત હારી જાઓ તો તમારી દીકરીને તમે હિંમત આપશો કેમ? અને જો હજી કઈ તમારી દીકરીને થઈ નથી ગયું, હજી એને રાહત મળે એવી હું દવા આપું છું. અને રવિભાઈ, આ બધું કુદરતના હાથમાં છે. કુદરતને દયા આવી જાય ને તો તમારી દીકરી હજી હાજી થઈ જાય. અને જો તમે આમ હિંમત હારી જાઓ તો તમારા ઘરનાને હજી તમારે સંભાળવા પડશે. એમને આ દુઃખ કેટલું થાય. સાચી વાત છે ડોક્ટર સાહેબ, તમે હિંમત તો મારે રાખવી જ પડશે. કાળજે પથ્થર રાખવો પડશે મારે. રવિભાઈ, હિંમત રાખો. આપણે દુનિયા નથી હારી ગયા. અને હું તમને જે દવા લખી દઉં ને, મેડિકલ માંથી લઈ આવીને સંજુને અટાણે જ પાઈ દેજો. હો? હા ડોક્ટર સાહેબ. હિંમત રાખો. સારું, હાલો, મારે હજી બીજા પેશન્ટને જોવાના, હું ચેક કરતો.
આ વાત નિકિતા કેમ સહન કરી શકશે? મારાથી સહન નથી થતી તો નિકિતા કેમ સહન કરી શકશે? ભગવાન, તે અમારી યારે જ આવું કર્યું. સહન શક્તિ આપજે નિકિતા, સહન શક્તિ આપજે. બીજું સંજુ, આરામ કરી તું. પપ્પા પપ્પા મને શું થયું છે? પપ્પા, ડોક્ટરે તમને શું કીધું? કાંઈ નથી કીધું તને ડોક્ટરે. તારે સામે નો કીધું ડોક્ટરે એ તને કાંઈ વાંધો નથી બેટા. તો તમને એકલામાં જઈને હું વાત કરી પપ્પા? મને શું થયું છે? કાંઈ નથી થયું, કાંઈ નથી. ડૉક્ટર કીધું ને તું દવા આપીશ ને એટલે સારું થઈ જાય. પપ્પા કેમ વયા ગયા? ઉપાધિ થતી હોય ને એને તારી, હે એને બીજું કામ હોય ને, કામની ઉતાવળ છે એટલે વયા ગયા. તું જાજુ વિચારમાં, તું હોઈ જા, તને કાંઈ નહીં થવા દે. હો હોઈ જા. આમ જો દુખાવો થાય ને તો મને કહેજે, હું અહીંયા જઈશ. હો હા. રવિ, તમે સંજુની વાતનો જવાબ કાં નથી દીધો? કેમ મોંઘા મોઢેની સામેથી આવતા રહી? કાંઈ નથી નિકિતા, કાંઈ નથી. વાત પૂછમાં, કાંઈ નથી. કાંઈ નથી તો રોવો કા? બસ મને સંજુને જે બીમારી છે ને એ વિચારીને રોવાનું આવે છે. હું બીમારી હે સંજુને? એવું તો નથી ને કે આપણી દીકરી આજકાલની ખાટલામાં પડી હોય. ઘણા વખતથી હે, આપણે એની હાલત જોઈએ જ છીએ. પણ અચાનક તમે એને જવાબ દીધા વગર નહીં મને એ તમારી આંખમાં મને બીક દેખાતી હતી ને હવે મને કયો? તને કીધું ને નિકિતા, કાંઈ નથી સંજુને વાંધો. રવિ મને કયો, ડોક્ટરે હું કીધું? ડોક્ટર હુકમ તમને લઈ ગયા હતા જેટલા? ડોક્ટરે કાંઈ નથી કીધું. રવિ, સંજુને ધ્યાન રાખજા. રવિ મને કયો, મારા કયો તમને કે ડોક્ટરે હું કીધું? એ હાચું હાચું કયો મને. શું કહું નિકિતા, ડોક્ટરે કીધું કે સંજુને ફેફસામાં કાણું છે. ફેફસામાં કાણું છે. આ બીમારીનો કોઈ ઈલાજ જ નથી. રવિ, આ ખોટું. આવું ના હોય આપણી દીકરીને. આપણી દીકરીને આવું ન હોય. ડોક્ટરે કીધું તો મારા પગ હેઠળથી ધરતી ફાટી ગઈ. બગાડ્યું તું બગાડ્યું મેં તારું કે આદિ દેખાડે. મારી ભૂલ જેવી છોકરીના ફેફસામાં કાઢું એનો કોઈ ઈલાજ નથી. ડોક્ટરે કહ્યું ને કે જી કરવું પડશે, મેં કરશું. તમે કયો ખાલી નિકિતા, ડોક્ટરે કીધું કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. જ્યાં લગી જીવે તા લગી જીવી આગશે. થોડાક દિનની મહેમાન છે. મારી દીકરીને કઈ ન થવું છે. મારી દીકરીને કઈ ન થવું છે. ભગવાનને જોતો હોય તો મારો જીવ લઈ લે. નિકિતા, હિંમત રાખ. તું આમ ભાંગી પડીશ તો હું શું કરીશ? કેમ હિંમત રાખું? મને ખબર પડી કે મારી દીકરી હવે થોડાક વખતથી મહેમાનને હું હિંમત રાખું. હું હિંમત રાખું કે મારી દીકરી કાલ સવારે મરી જાય એની હિંમત રાખું. નિકિતા, આપણા નસીબમાં આવું લખ્યું હોય છે. હિંમત હારી જઈશ ને તો સંજુને કેમ હિંમત રહે? રવિ, હું હિંમત ને હું ભાવ હારી ગઈ. હું બધું સહન કરી શકું પણ મારી દીકરીનું મોત ન વિચારી શકું. સહન તો મને નથી થતું. શું કરું?
કાળજે પથ્થર રાખીને આ વાત તને કહી. હિંમત રાખ. જો સંજુને ખબર પડશે ને તો સંજુ હે ને સહન નહીં કરી શકે. આપણે સંજુને હિંમત દેવી પડશે. અને આપણો સિવાય સંજુનું છે કોણ? તો હિંમત રાખવાની છે. રોવાનું બંધ કરી દે. આપણે થાય ને સંજુ આટો આપણે ગમે એ કરશું. સંજુને કાંઈ નહીં થવા દે. હાલ. માં 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 સંજુ હું થયું? કઈ જોઈએ તારે? માં મને બહુ પેટમાં બળે છે. ઊભી થા મારી દીકરી, ઊભી થા પેલા. હવે તો મારાથી ઊભું નથી થવાતું. માં મેં સવારે ખાધા વગરની દવા પી લીધી હતી ને, એમાં પેટમાં બહુ બળે છે. અને મને ખબર છે કે ઘરની પરિસ્થિતિ કેવી છે, પણ માં મારાથી નથી રહેવાતું. માં તું, મને લાગે છે કે તું મારાથી કાંઈક છુપાવસ. માં મને શું થયું છે? કાંઈ નથી છુપાવતી, તને કાંઈ નથી થયું. માં તું કહેતી નથી મને. માં બોલ ને માં, મને શું થયું છે? કાંઈ નથી થયું તને. જો સંજુ, મને ખબર કે તું ખાધા વગરની દવા પી લે, પણ તાર બાપુ ગયા હે, એ મજૂરીએ ગયા હે. એની મજૂરીના પૈસા આવશે ને એટલે હું ઘરમાં કરિયાણું ભરી લઈશ. અને ઉપાધિ કઈ હાઈ જો તાર ભૂખા પેટ નહીં હોવું પડે, હું તને ખવડાવી દઈશ. મને કાંઈ નથી થયું, તો મારી દિવસે ને દિવસે હાલત કેમ બગડતી જાય? આવી જિંદગી કરતા તો મરી જાવ હારું, મરી જાવ હારું. હવે જો તે મરવાનું નામ લીધું ને તો તારી પહેલા હું મરી જઈશ. એક તો ઘરમાં ખાવાય કાંઈ નથી, અને એમાંય હું તમને હેરાન કરું છું. એ ગાંડી, કોણે કીધું કે તું અમને હેરાન કરીશ? દીકરીઓ કોઈ દી માવતરને હેરાન ન કર. અને હાજા માંદા તો હવ થતા હોય, હાય તું હો તો કાલ હું થાઈશ. તો એમાં હેરાન કર્યા થોડા કહેવાય? માં, મેં તારા મોટે, પપ્પાના મોટે ભગવાનના વખાણ કરતા સાંભળાશ, પણ માં આ કુદરત આટલો કઠોળ ક્યાંથી થઈ ગયો? એ જ નથી સમજાતું. એવું તો કયું કરમ અમારું આડું આવે કે ભગવાન અમને આદિ દેખાડે. ભગવાન આટલો કઠણ કાળજાનો ન હોવો જોઈએ. એ દે ને બધું દે ને એની પાસેથી બધું લેવા બેહી જાય. હવે તો મારી એની પાસે એક જ પ્રાર્થના છે કે જો તું મને હાજી ન કરી શકતો હોય ને તો હવે મારી નાખ, એટલે હું મારા મા બાપને હેરાન તો ન કરું. એવું કેમ? એવું કેમ? અમારે તારા વગરની જિંદગી અમારે નથી જોતી. જો અમારી દીકરી હોય તો આ જિંદગી અમને જીવવી ગમશે. અમે ફાટેલા લુગડે દાંત કાઢતા કાઢતા જીવશું. પણ અમારી દીકરી વગર તો અમને બંગલાઈ નથી જોતી. ઉપાધિ કહેવા હવારાવાના થઈ જા, થઈ જા. તું ભગવાનને કે મને જલ્દી હારું કરી દે. મેં સાંભળ્યું તું કે ભગવાન એની માની વાત જલ્દી માનતો હતો. તું મારી માં જો ને, એ તારી વાત માનશે. કહીશ. અને ભગવાને તને હાજી કરવી જ પડશે. હવે રોઈને તું મારો દિલ દુખાવી હે? હોય છે. અને કાંઈ જરૂર પડે ને તો મને કહેજો, હું અહીંયા જ બેઠી હું. હા, હોય જાતું. આમ જો સંજુ, હું તારા હાટું હે ને કંઈક ખાવાનું લઈને આવું હો. મારી દીકરીને ભૂખ લાગી હે ને, હું આજુબાજુમાંથી કોઈ પાસેથી લઈને આવું. તું અહીંયા રહેજો. હા, હું હમણાં આવતી રહીશ. તાર કઈ જરૂર હે પાણી કે કઈ તો દઈ જો. ના ના,
ભાભી ક્યાંક બહાર નહીં વયા ગયા હોય ને ભાભી અરે 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 કોણ છે શું છે કાંઈ નહીં એમને નહીં મને એમ થયું કે બે ઘડી ભાભી પાસે બેહીને વાતો કરી લો હા તો હવે બોલ જાતો તું અંદર આ બાજુ ઊભી રહે શું છે કાંઈ નથી આ તમારે કંઈક પ્રસંગ આવે હાથમાં મહેંદી મૂકી છે હા હા અમાર લગ્નમાં જવાનું છે ને એમાં મહેંદી નજર લગાડીને બેઠી હવે જો વહી જવાની સારી થઈ હો અસર થઈ ગઈ બધું બરાબર હાલે ને ભાભી એ આ બધું બરોબર હાલે છે વાકા ચૂકવું હાલે ગમે એવું હાલે તારે હું તું બોલ ની ભાભી મારા ઘરના રહ્યા ને એ કામ ગોતવા ગયા હે તો એમાં હું શું કરું મારી દીકરીની મજા નથી ને તો દવાખાનાના તો પૈસા ભેગા કરવા પડશે તો એમાં હું શું કરું હાલ તું અંદર જા હાલ હાલ મારી છોકરીની નજર લાગી જાય હવે મગજનું દહીં કરમાં બેન હવે તાર હું કામ છે ઈ કે ની ભાભી આ મારી દીકરીએ છે ને ખાધું નથી કાલનું કઈ તો કઈ વૈધું છે તમારે તો હું લેતી જાવ એમ મને ખબર જ હતી કે તું કાંઈક કાંઈક માંગવા આવી જઈશો દેખી ગઈ છો મારું ઘર આ મને ઘરમાં બોલે છે તને કાયમ તને કાંઈક કાંઈક દઉં ને એટલે ભાભી હા કાપાડો મારે ને તમારા જેવું કોઈ નથી તમારો જીવ બહુ મોટો છે હું જઈએ આવી છું તે એક રોટલી તમે દીધી છે મને મારે જાજુ નથી જોતું આ બાપા બહુ મીઠું તું મારમાં મને અને મેં કાંઈક દીધું હોય છે મને એમ થાય કે મારે દીકરી છે ને તારે દીકરી માંદી છે પણ તું કાયમ ઉઠીને ફૂગી જા ને એ મને જરાય નથી ગમતું હવે છેલ્લી વખત તને દઉં છું હવે આવતી નહીં અને તારું જડબું મને બતાવતી નહીં હો કઈ વાંધો નહીં એક વખત તો દઈ ગયું દઈ દઉં છું લાય કઈ લાવી છો કઈ લાવી નથી તો આ લે લઈ જા અને ડીસાઈ રાખજે અને હવે આવતી નહીં કોઈ દી લઈ આવો હા હા એટલું ખાવાનું કીધું એમ આખી જિંદગી હું તમારી ઋણી રહીશ મારું કઈ કામ પડે ને તો મને કહેજો અમાર કાંઈ કામ નથી હવે ભાઈ સાહેબ તું આ બાજુ આવતી નહીં હો હવે જાઓ સાંભળી લીધું તમારું કાયમ ઉઠીને ફૂગી જ જાય સંજુ આમ જો મારી દીકરી તાર હાટું ખાવા લઈ જો ભૂખ લાગી હતી મને બહુ પેટમાં પડે છે હવે નહીં પડે તું આ ખાઈશ ને તને પેટમાં ઘણી રાહત થાય હગની ઉપડી હતી ને મારી દીકરી ખાઈ લેજો ધરાઈને ખાઈ લેજો કાલ રાતનું મારી દીકરીએ કઈ નથી ખાધું કઈ હજુ તાર બાપુને કહીશ કે આપણી દીકરીએ ખાધું હજુ આપણી દીકરી ભૂખા પેટે નથી હોતી હું કહીશ માં તે ખાધું ના તું તો ખા તે 2 દિવસથી નથી ખાધું ઉપાધિ કરતી નહીં બહુ જલ્દી હાજી થઈ જઈશ ડોક્ટર એમ કીધું હે કે તમારી દીકરી બહુ જલ્દી હાજી થઈ જાય બહુ પછી તું રોજ અમારા ભેગી હરતી ફરતી રહી હું ને તારા બાપુ જ્યાં ખેતરે કામ કરવા જાઉં ને ત્યાં તને મારી ભેગી લઈ જાઉં
બેન સાજન, કેમ છે બેન? તને આ શું કરસ બેન તું? ખાઈ આ થોડાક બર્તન જોતા હતા ને તો ઈ લેવા આવી હતી, પણ તું ઘણા વખતે આવી. બેન મન તારી દીકરીના સંજુના વાવડ મળ્યા. શું થયું બેન એને? ખબર નહીં હા, ઉપરવાળો કેમ આમ કરે. મારી દીકરી જેતુની ખાટલામાં પડીને હાજી જ નથી થતી. બેન તું ઉપાધિ કરમાં, બધું સારું થઈ જાહે. અને તારી આવી હાલત કેમ બેન? હે? આ હાલત તો કઈ નથી. આ હાલતમાં તો હજી હું મારા મનને કઠણ કરી લઉં. બેન, હું આખી જિંદગી ઝૂંપડામાં રહી શકું, પણ મારી દીકરીને ખાટલામાં નથી જોઈ શકતી. બેન તું આવું શું કામે બોલે છે? હે? તારી દીકરી હાજી થઈ જાહે. એવું બધું કાંઈ નથી થતું આ દુનિયામાં. તને નથી ખબર એટલે તો આવું બોલે. મારી દીકરી હાજી થાય એમ નથી. કા બેન? મારી દીકરી પાસે તો જિંદગી બહુ ઓછી. કઈ અમારી આયરે તાતણો તોડી નાખશે ને એનું કાંઈ નક્કી નથી. તને ખબર સંજુને હું તકલીફ. ના બેન શું થયું છે? એનું ફેફસા કાઢવું. ડોક્ટરે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે આનો કોઈ ઈલાજ નથી. તમારે જેટલું જીવે એટલું જીવાડો, ગમે તે તમારી દીકરી. હું શું કરું, મને કઈ નથી સમજાતું. ના બેન તું ઢીલી પડમાં, તારી દીકરીને કાંઈ નહીં થાય. શું કામે તું ઉપાધિ કરે છે? હે? ઉપાધિ તો થાય. જી માને એવા સમાચાર મળી ગયા હોય કે એની દીકરી હવે થોડાક જ વખતની મહેમાનીમાં કેમ જીવતી હોય ની કોક મને પૂછો. મને એમ થાય કે ભગવાને મને મોત દઈ દી. ના બેન ના, તું એવું ન બોલ બેન. તારી દીકરી હાજી થઈ જાય, તું ન બોલ. હું ઘરે ગઈ હતી, તારી દીકરી અહીંયા સૂતી હતી. એને કીધું મારી માં લાકડા કાપવા ગઈ છે. મારો તો અહીંયા જ જીવ કપાઈ ગયો બેન. તારી આ હાલત જોઈ મને ખબર છે તું બાપાએ કેટલા લાડ કરતી હતી, પણ બાના ગયા પછી તને અહીંયા વરાવી દીધી. અને તારી આ હાલત જોઈ બેન, હજી એવું કહું, ભગવાન કદાચ આના કરતા કપરો દી મને દેખાડે ને તો હું જીવી લઉં. હું રોજ માંગી ભીખીને ખાઈ લઉં, એમ કરીને મારી જિંદગી ટૂંકી કરું, પણ મારી દીકરીને આવી રીતે ન જ. ના બેન તું ઉપાધિ કરમાં, બધું સારું થઈ જાય. હેલ ઘરમાં હા. હેલ. સંજુ, સંજુ દીકરા કેમ છે બટા તને? સારું છે હે? કાંઈ ઉપાધિ કરતી ને? હો કાંઈ નથી તને? હો દવા લઈશ ને બધું સારું થઈ જાહે. અને માતાજી ઉપર વિશ્વાસ રાખજે, દશામાં ઉપર. હો બટા, કાંઈ વાંધો નથી. આવો બે. જોયું બેન, આવી હાલત છે મારી દીકરીની. બેન તું કાંઈ ઉપાધિ કરમાં, અને માતાજી દશામાં ઉપર તું વિશ્વાસ રાખ. આ તારી દીકરીને હે ને હાવ હાજી કરી દે હે બેન. બેન જોવો ને, તમારા બધા બાયણા બંધ થઈ ગયા છે. જ્યારે બધા બાયણા બંધ થાય ને ત્યારે દેવી દશામાનું બાયણું ખુલે છે. એ તો આ કળિયુગમાં જાગતી દેવી છે. અને આ તમારી દીકરીનું દુઃખ શું છે એ બધાય દુઃખ તમારા હરી લે છે. દિવાસાના દિવસે તમે દશામાના વ્રત લ્યો, અને બેન તારા ઘરમાં બધું સારું થઈ જાય. તું કાંઈ ઉપાધિ ન કરતી. બેન તું સાચું કે દશામાં અમારી દશાને વાળી લે, અમારી દીકરીને હાજી કરી દે. હા બેન, તને તો ખબર જ છે ને
મારી પરિસ્થિતિ પેલા કેવી હતી. હું આમાંથી નીકળી ગયેલી છું બેન, અને ત્યારે મને ઈ માતાજી ઉપર વિશ્વાસ હતો, અને તુંય રાખ. ઈ માતાજી તારો વિશ્વાસ કોઈ દી નહીં તોડે, અને બધું સારું થઈ જાય. બેન, જો દશામાં મારી દીકરીને હાજી કરતા હોય તો મારે જે કરવું પડશે એ બધું હું કરીશ. બસ ખાલી મારી દીકરી હાજી થઈ જાય. વિકીદા, તું એટલી દશામાના વ્રત નહીં કરીશ. મારે દીકરીને સારું થઈ જતું હોય ને તો હું દશામાના વ્રત કરીશ. હા બેન, 2 દિવસ પછી દશામાના વાર છે. દિવાસાના દિવસે તું દશામાની મૂર્તિ લાવીને તારા ઘરે બિહાડજે, અને પૂજા પાઠ કરજે, અને ઉપવાસ રાખજે, અને સૂતરનો દોરો લઈ અને એમાં 10 ગાંઠો વારજે, અને રોજ એક ગાંઠ તારે છોડવાની, અને છેલ્લા દિવસે 10 દીકરીને જમાડીને તું એનું ઉજવણું કરજે બેન. બધું સારું થઈ જાય. કાંઈ વાંધો નહીં. મારી પાસે અત્યારે પૈસા તો નથી, પણ હું જ્યાં કામ કરું છું ને એ શેઠને હું કહીશ કે મારે દશામાના વ્રત કરવા છે. શેઠને હું હાથ જોડીશ, પગે લાગીશ કે તમે ગમે એમ કરીને મને પૈસા દ્યો, મારે દશામાના વ્રત કરવા છે. હા બેન, તું ખાલી માતાજી ઉપર વિશ્વાસ રાખજે, બધું સારું થઈ જાય. ઈ દેવી તો અત્યારે જાગતી જોગણી છે. અનેકના દુઃખ હર્યા છે બેન, અને આ તારી દીકરીનું દુઃખ શું કહેવાય? એ બધું સારું કરી દે બેન. સાચી વાત. હું લઈશ દશામાના વ્રત. જો માળીએ આ વ્રત લેવાનો રસ્તો દેખાડ્યો હે ને તો આગળ બધોય રસ્તો ઈ કરી દે. બેન, તારી દીકરીને તું ધ્યાન રાખજે, અને હું પછી આટો મારી જઈશ. સંજુ, આલે બટા. ના ના બેન, તું ઈ ન કર. હું જાજા તો નથી દઈ આપું એમ, પણ તારી દીકરીને ખવડાવજે બેન. હો સારું બેન, તો હું જાઉં હવે. રવિ, તમે જાઓ ને, શેઠ પાસેથી પૈસા લેતો. મારે દશામાના વ્રત કરવા, મારી દીકરી હાટું દશામાના વ્રત કરવા. તું જાવ શેઠ પાસે. બધું સારું થઈ જાય. હવે દશામાં તને તારી આ દશામાંથી ઉગાડશે. રવિ, હા સુરજભાઈ, કઈ બાજુ જાસ? ઘરે જ આવશું. કેમ કરે? શું કરું? શેઠ પાસે ઘણી ઉમ્મીદ લઈને આવ્યો હતો, પણ મારું કઈ ન આવેલું. એટલે શેઠે તને પગાર નો આપ્યો? એ તો વાત છે. મને તો શેઠે પગાર કરી દીધો, તને કેમ નો આપ્યા? કે સમજાણું નહીં સુરજભાઈ, હું તો પગાર લેવા આવ્યો હતો શેઠ પાસે. પણ રવિ, એમાં શેઠનો વાંક નથી, વાંક તો તારો છે. કેમ કે તારી દીકરી બીમાર છે ને, તે બહુ રજા રાખી. એટલે શેઠ મને કહેતા હતા કે રવિએ બહુ રજા રાખી ને એટલે આ ખેલેના કાંઈ પૈસા થતા નથી, પણ આવતા મહિને કાંઈક જોયું જાય છે, એટલે આ ખેલે તને એટલે પૈસા ન હોય. પણ હું શું કરું સુરજભાઈ? ઘરે દીકરી બીમાર હોય અને મારો જીવ કેમ લાગે કામમાં? રવિ, સાચી વાત છે. એ તો જેના ઘરે દીકરી હોય એ તો એને જ ખબર હોય. અને એમાંય જે તારા ઘરમાં જે દીકરી બીમાર છે ને, એવું તો હું ભગવાનને કહું છું કે આવી કષ્ટી છે ને કોઈને ન આપે ભાઈ. ભાઈ, મારે પૈસા એટલે જોતવા હતા. અમને ખબર પડી છે કે દશામાના વ્રત કરો ને તો આપણી દશા વરી જાય, દશામાં આપણું દુઃખ દૂર કરે. સાચી વાત છે રવિ. તો એક કામ કર ને. શું? હું તો કંઈક આડાવડું કરી દઈશ,
શેઠે મને પગાર આપ્યો છે, તું લેતો જા. હાચન સુરજભાઈ, હા, તમે તમારો પગાર મને આપી દેવો. રાખ ને હવે, મારો ભગવાન જેવો ધણી બીજું શું હોય. વાહ સુરજભાઈ વાહ, તમે આજ મારું કેવડું કામ કર્યું છે ને એની તમને ખબર નથી. તમારો ઋણી હું જિંદગીભર રહીશ. રવિ, જો ભાગમાં નસીબમાં હશે ને તો ભગવાન મને પૈસા દઈ દે છે, પણ જો મને તો એવું લાગ્યું કે આ તારા નસીબના પૈસા હતા. રવિ, પગે પડવાની જરૂર નથી. પગે તો હવે છે ને આપણે દશામાને લાગવાનું છે, અને જો દશામાની જો મેર થઈ જાય ને તો આપણા અટકા ઈ ઉકેલ દે ભાઈ. પણ આમ જો બે દી પછી દશામાના વાર આવે છે, તું જા અને સ્થાપના કર ભાઈ. સાચી વાત છે દશામાં, મને તો વિશ્વાસ બંધાઈ ગયો છે કે તમે મારી નબળી દશા દૂર કરશો. જય દશામાં. જય દશામાં. માં દશામાના વ્રત લીધા હોય નિકિતા, નિકિતા, માતાજી લઈ આવ્યો, માતાજીના વધામણા કર. માડી, અમારા ભાઈ ગુગડી ગયા કે આજ તમારા પગલા અમારા ઘરે પડ્યા. હાલો માડી, હાલો. માડી, અમને કાંઈ તારા વિધિ વિધાનની ખબર નથી. જો જાણતા અજાણતા મારાથી કઈ ભૂલ થઈ જાય ને તો તારા સંતાન સમજીને માફ કરી દેજે. પણ માં, આ જેના હાટુથી અમે તારા વરત રહી ને બસ મારી છોકરીને હાજી કરી દેજે. હા માતાજી, અમારે બીજું કાંઈ નથી જોતું માં. રવિ, હા હાલે હવે આ દોરો તોડી નાખો ત્યાંથી. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. દશામાની જય.
લાખ લાખ દીવડાની કરું આરતી, લાખ લાખ દીવડાની કરું આરતી. દીકરી સંજુ ઊભી થા. જો આરતી હાલે છે. સંજુ દીકરી ઊભી થા. આમ હંજાટાણે ન હોવાય બેટા. ઊભી થા દીકરી. કોણ છો તમે? હા, અને મારા ઘરમાં ક્યાંથી? દેવી દશામાં પધારો, દેવી દશામાં પધારો, લાખ લાખ દીવડાની કરું આરતી. લાખ લાખ દીવડાની કરું આરતી. બોલો દશા માતની. જો માતાજી કેવા આપણા ઘરે આવીને બેઠા હે. ભેગી લાગી? હા, હવે બધું સારું થઈ જાય. દશામાના પગલા આપણા ઘરમાં પડી ગયા ને, હવે તું જોજે, તું બહુ જલ્દી હાજી થઈ જઈશ. મને માતાજી સારું કરી દે. હા, દશામાં તો બધાનું સારું કરવા જ બેઠા. બસ આપણે પૂરા મનથી એને કહેવાનું હોય. જો મને ખબર કે તું હાલીને માં સુધી જઈ હગે એમ નથી, પણ તારો મનનો પોકાર તો માં સુધી જઈ હગે ને. અહીંયા બેઠા બેઠા તારા મનની બધી તકલીફ તું માને કે છે. કદાચ આ માં તારું નહીં સાંભળે, પણ એમાં એ તારું બધું સાંભળશે. દીકરી સંજુ ઊભી થા. હાલ, જો આરતી હાલે છે. ઊભી થા દીકરી. તમે કોણ છો અને આમ વારંવાર કેમ મને દેખાવ છો? કોણ છો તમે?
કા મને અહીં ઊભી રાખી દીધી? માં તને એક વાત કહું, જ્યારે તું ને પપ્પા બે આરતી કરતા હોવ છો ને તો એ મને રોજ એક ડોસી સપનામાં આવે છે અને એ એવું કહે છે કે ઊભી થા અને ઊભી થઈને આરતી કર. માં આવું જ્યારથી આપણા ઘરમાં માતાજી આવ્યા ત્યારથી મારી હારે થાય છે. ડોસી સપનામાં આવે? દીકરા, એમાં બીવાનું નથી. મારું મન એવું કહે કે એ ડોસી બીજું કોઈ નહીં હોય. એ આ દશામાં જઈશે. મારી કયું સ્વરૂપ લઈને કોની પાસે જાય ને એ આપણને ન ખબર હોય. કદાચ એ તારા સપને ડોસીમાં રૂપે આવતા હોય. મેં પૂછ્યું હતું એમને, પણ હું પૂછું ને તો અહીંયાથી કંઈ જવાબ નથી મળતો ગાંડી, અને એટલી વારમાં મારી નીંદર ઉડી જાય. ગાંડી, આપણે કાળા માથાના માનવી હે. જો એ માતાજી આપણને જવાબ દેવા બે તો આ જગતમાં બધાય મા પાસે જવાબ લેવા ઊભા રહી જાય. પણ આપણે તો રાજી થવાનું હોય ને કે માળીએ તને આટલી તો આટલી બેઠી તો કરી, હવહાર હવાના થઈ જાય. બસ આ માને મનથી સેમરા રાખજે. હો? માં, મેં આ 10 દી પૂરા મનથી તારા વ્રત કર્યા. જાણતા અજાણતા કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. મારી દીકરીને બસ તું હાજી કરી દે. માં, આ 10મા દિવસે તને ભોજન કરાવવાનું હોય, તને પ્રસાદ ધરવાનો હોય, દીકરીઓને જમાડવાની હોય. પણ મારા દુર્ભાગ્ય તો જો હું મારી એક દીકરીને નથી ખવડાવી શકતી તો હું બીજી દીકરીઓને કેમ ખવડાવું? માં, મારું જે કાંઈ હતું એ બધું તારા વ્રતમાં ને તારી સેવામાં લગાડી દીધું. બધી જગ્યાએથી બધા દરવાજા બંધ થાય ને તેથી તારો દરવાજો ખુલે. મારી બીજું કાંઈ તારી પાસે નથી માંગતી. હું એમ નથી કહેતી કે તું મને બંગલા દે, મિલકત દે. બસ મારી દીકરીને તું હાજી કરી દે. માં, તું એક માં હો. મારી વેદના તારાથી વિશેષ આ દુનિયામાં કોઈ ન સમજે. ડોક્ટરે કીધું ને કે મારી સંજુ પાસે હવે જાજો વખત નથી. તું માનીશ નહીં, મારું ખાલી ખોડિયું જ વહેતું તું, મારો તો જીવ તય જ વયો ગયો હતો. મારી ખાલી એક આશા હે, એ તું જ છો. મારી દીકરીને હાજી કરી દે માં, મારી દીકરીને હાજી કરી દે.
દીકરા કોઈ છે? દીકરી 3 દિવસથી ભૂખી છું. કંઈક ખાવાનું હોય તો આપી દે ને દીકરી. લઈ આવો મારી અહીંયા જ ઉભા રહેજો. માં હા 3 દિનો ટાઢો રોટલો હે હું કઈ ગયો હે હાવ આ રોટલો મેં મારી દીકરી આટો રાખ્યો હતો એના સિવાય મારી મારા ગંધા કઈ રહે નહીં તમે આજ ખાઓ. હા દીકરી મને બહુ ભૂખ લાગી છે હું આ ખાઈ લઈશ. બેહો મારી બા જો મારા ઘરમાં અન્ન હોત ને તો અટાણે હું તમને મારા હાથે રાંધીને ખવડાવ પણ અમારી માઠી બેટી મારે દશામાના વ્રત ચાલુ હોય દીકરીઓ જમાડવા હાટી મારી પાસે કઈ હે નહીં તમે તો ખાઓ હું માનીશ કે હું 10 દીકરીઓ ન જમાડી તો કાંઈ નહીં તમારો એકનું પેટ ભરાવે ને તો એ મારા વ્રત ફળી જાય. દીકરા તું ઉપાધિ ન કર. માતાજી તો દુખિયાની બેલી છે ઈ હવ હરાવાના કરશે અને માતાજી બધું જાણે છે તારી પરિસ્થિતિ કેવી છે ને એટલે તું દુઃખ ન લગાડતી કે તું દીકરીઓને ન જમાડી શકી. મારી એક દીકરી છે પણ એની જીવને જમની વચ્ચે વાદ આલે મને નથી ખબર કે હું થાય હું અટાણે ખાલી ને ખાલી દશામાના ભરોહે બેઠી હું એના વ્રત લઈને બેઠી હું. દીકરી માતાજી ઉપર વિશ્વાસ રાખજે ઈ તારી દીકરીને હાજી કરી દે અને આ તે હુકો રોટલો મને ભાવથી આપ્યો છે ને આ હુકો રોટલો તો મને 56 ભોગ કરતા વધારે વાલો લાગે છે. હાલે દીકરી આ દશામાનો પ્રસાદ ગણીને તારી દીકરીને ખવડાવી દે એને સારું થઈ જાહે. જા સંજુ હાલે આ પ્રસાદ ખાઈને મારી દીકરી મારી દીકરી તું ઊભી થઈ ગઈ. સંજુ સંજુ તને કઈ દુખતું નથી કઈ થતું નથી? ના માં મને કાંઈ નથી થતું.
રવિ રવિ તને કઈ થતું? સંજુ સંજુ નિકિતા આ શું થયું બધું? રવિ કેમ થયું મને નથી ખબર, પણ બહાર એક માળી આવી, મારી પાસે ખાવાનું માંગ્યું તો મેં એને હોકાઈ ગયેલો રોટલો દીધો, અને એ રોટલો ખાતા ખાતા એક બટકું મને પ્રસાદીનું દીધું, કીધું કે જા તારી દીકરીને ખવડાવી. રવિ હા આ દશામાં સિવાય કોઈ ન હોય, એ દશામાં છું. રમતી આવે પાણી રમતી આવે દેવી દશામાં રમતી આવે રમતી આવે રમતી આવે. હું કળજુગની માલિકા જાગતી દેવી દશામાં. માં તમે અમારા આંગણે અમને દર્શન દેવા આવ્યા, આનાથી મોટું સૌભાગ્ય અમારું શું હોય? કોઈ પણ મારા તન મન ધનથી વ્રત કરે છે એની હું દુબળી દશા વાળું. હું દેવી દશામાં. માં અમે ધન્ય થઈ ગયા, તે કાળા માથાના માનવીને દર્શન દીધા ને અમે ધન્ય થઈ ગયા. માં માળી આજ મને તારા નામનો ને તારા વ્રતનો મહિમા ખબર પડી. માં હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી દશામાના વ્રત કરીશ, પણ આજ મને સમજાઈ ગયું કે મારી માં દશામાં તમારી ગમે એવડી ખરાબ દશા હોય ને તો એ દશાને ફેરવી નાખે. માણી તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું, કેમ કે તારી આજે દયા અને કૃપાથી હું મારા પગ પર ઊભી છું અને મને આજે નવું જીવન દાન મળ્યું. માણી કોઈ પણ દીકરી મને પોકાર કરે, એના પોકારે હાજર થતા પાછી પડું તો હું દેવી દશામાં નો કહેવાઉં. ખમ્મા મારી દીકરી, તને જાજી ખમ્મા. બોલો દશા માતની જય બોલો દશા માતની જય બોલો દશા માતની જય. દુખિયાના દુઃખ દૂર કરતા પાછી પડું ને તો હું દેવી દશામાં નહીં.